વડોદરામાં ગત રાત્રે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ રજા પર હોવાથી કારમાં બોટાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન વડોદરાના છાણી બ્રિજ પાસે પીએસઆઈની કારનો જીએસટી કમિશનરની કાર જોડે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. આ વચ્ચે કારમાં વર્દીમાં બેઠેલા પીએસઆઈને બહાર કાઢતા તે નશામાં ધૂત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું. આખરે પોલીસે નશામાં ધૂત પીએસઆઈની અટકાયત કરીને તેના વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં જવાહરનગર વિસ્તારમાં રહેતી એક નાની બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી, જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના બાદ સામે આવેલા વિડીયોમાં પીએસઆઈની કારમાંથી શંકાસ્પદ પીણાની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. છાણી પોલીસ દ્વારા નશામાં ધૂત પીએસઆઈ પઢિયાર વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.